નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સુભેળાવ તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા છે. તળાવના કિનારે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ વ્યાપી ગયો છે. સાવલી તાલુકાના સુભેળાવ ગામે આવેલું તળાવ, જે ક્યારેય જળચર જીવોથી ધમધમતું હતું, તે આજે માછલીઓની સામૂહિક કબર બની ગયું છે. આજે સવારે જ્યારે ગ્રામજનો તળાવ કિનારે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં કિનારે તણાઈ આવેલી જોવા મળી હતી. એક સાથે આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવનું પાણી કોઈ કારણસર ઝેરી અથવા પ્રદૂષિત થયું હોવાના લીધે જ આ જળચર જીવોના શ્વાસ રૂંધાયા છે. આ ઘટનાને પગલે આસપાસના પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુભેલાવ બાજુ એટલામાં જોયું કે હજારો સંખ્યામાં માછલીઓ મોત પામી. હવે મોતનું કારણ શું છે અમને ખબર નથી. એટલે અમારે તંત્રને એટલું કહેવું છે કે સુભેલાવ ગામના અંદર જ્યાં તળાવ છે એની માછલીઓ શાના કારણે મોત પામી છે તે આવીને જાંચ કરવી. આ તો સારું છે કે માછલીઓ છે, પણ કાલ ઉઠીને કોઈ છોકરા, ઢોરો, બકરો પાણી પીવે અને મરે તો એની જવાબદારી કોણ લેશે? એટલે અમારે તંત્રને એટલું જ કહેવું છે કે તમે આવીને આ તપાસ કરાવો કે આ શું છે. માછલીઓના મોતની ઘટનાને લઈને સ્થાનિકોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે તળાવના પાણીના નમૂના એટલે કે સેમ્પલ લે અને તેની વૈજ્ઞાનિક તપાસ કરાવે તેવી માંગ કરી છે. માછલીઓના મોતનું ચોક્કસ કારણ શું છે તે લેબોરેટરી ટેસ્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.